બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદ્રા ગામની એક સગીરાની લાશ વાવ તાલુકાના દેવપુરા પાસે કેનાલમાંથી મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે પ્રાથમિક રીતે અકસ્માતનો મોતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે તપાસ દરમિયાન મૃતક સગીરાના મોબાઈલમાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેના આધારે મામલો આત્મહત્યાનો હોવાનું ખુલ્યું છે. ચિઠ્ઠી પ્રમાણે સગીરાએ તેનો પ્રેમી અંકિત રાજપૂત સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ સતત ત્રાસને લીધે સગીરાએ જીવ ગુમાવવાનો નિર્ણય કર્યો હતો. દિયોદર પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના માર્ગદર્શન હેઠળ આરોપી અંકિત રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની હરકત કબૂલી છે. કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને તપાસમાં ખુલ્યું છે કે આશરે 8 મહિના પહેલા બંનેની ઓળખ ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. પોલીસે વધુ તપાસ દરમિયાન દિયોદર શહેરના એક ગેસ્ટ હાઉસ સામે પણ તપાસ શરૂ કરી છે. જાણકારી મળી છે કે મૃતક સગીરાને આરોપી યુવક ખોટી ઓળખ આપી આ ગેસ્ટ હાઉસમાં અવારનવાર રોકાતા હતા. દિયોદરમાં કેટલીક વખત ગેરકાયદેસર રીતે ચલાવાતા ગેસ્ટ હાઉસ અંગે સ્થાનિકોમાં નારાજગી રહી છે અને અગાઉ પણ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું દિયોદર પોલીસ આવા ગેરકાયદેસર ગેસ્ટ હાઉસો સામે કડક કાર્યવાહી કરશે? આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. તારીખ 16 જુલાઈ દેવપુરા કેનાલમાં એક છોકરી એની ઉંમર 16 વર્ષ 3 માસ રહે લુદ્રા, એમની એક લાશ કેનાલમાં મૃતક હાલતમાં મળી હતી. પ્રથમ દ્રષ્ટિએ સુસાઇડની કેસ લાગતી હતી, એના કારણે દિયોદર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી. એડીમાં વધુ તપાસ કરાવતા પોલીસને એક સુસાઇડ નોટ રિકવર થઈ હતી અને એક ફોટો વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર, એની પણ હકીકત મળી. આ ફોટોના આધારે તપાસ કરતા એક છોકરો અંકિત વિનોદભાઈ રાજપૂત રહે ખીમાનાવાસ, એમને લઈને વધુ પૂછપરછ કરતા એમને સ્વીકાર્યું કે મારા છોકરી સાથે પ્રેમ સંબંધ હતા અને અમે અવારનવાર મળતા હતા અને અવારનવાર એમને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને છોકરી માઇનર હોવાના કારણે અમે તરત જ પોક્સોનો ગુનો બને છે તો પોક્સો વિથ રેપની કલમ લગાવીને અને એબેટમેન્ટ ટુ સુસાઇડ એટલે કોઈને આત્મહત્યા કરવાની પ્રવૃત્ત કરવાની કલમથી દિયોદર પોલીસ સ્ટેશનમાં તરત એડીમાંથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને અત્યારે જે સુસાઇડ નોટ મળી છે એની પણ ખરાઈ કરવાની પોલીસ પાસેથી ચાલુ છે. અત્યારે આરોપીને 2 દિવસની રિમાન્ડ પણ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવી છે અને આગળનું વધુ તપાસ પીઆઈ એટી પટેલ દિયોદર પોલીસ કરી રહ્યા છે. હવે પ્રથમ દૃષ્ટિએ એ જે આરોપી છે એમ કહે કે દિયોદરમાં એક ગેસ્ટ હાઉસ આવે છે, ગેસ્ટ હાઉસમાં વારંવાર મળે છે. લગભગ અમારા ધ્યાનમાં જેટલું આવ્યું છે 5 વખત મળે છે, પણ એમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પોલીસ કરી રહી છે. અત્યારે પ્રથમ દૃષ્ટિએ આરોપી સ્વીકારે છે કે 5 થી 6 વખત હોટેલમાં દિયોદરમાં એક ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા અને આના આધારે ત્યાં જઈને પંચનામું પણ કરવામાં આવ્યું છે અને તેને સીસીટીવી પણ ફૂટેજ કબજે કરવામાં આવ્યું છે. ગેસ્ટ હાઉસનો રૂમ સીઝ કરવામાં આવ્યો છે. એ અત્યારે અમારા માટે સીન ઓફ ક્રાઇમ છે, તો ત્યાં કઈ પુરાવા મળવાની શક્યતા હોય એના કારણે એક પોલીસ જે પ્રોસેસ હોય મેન્યુઅલના ભાગરૂપે અમે સીન કોર્ડન અપ કરવું પડે, તો અત્યારે કબજે રૂમ બંધ કરવામાં આવ્યો છે. દીકરી માઇનર હતી એના કારણે અમારા ધ્યાનમાં જેટલું આવ્યું છે એક આ દીકરીએ એક ખોટો આધાર કાર્ડ લઈને પોતાનો આધાર કાર્ડ નથી લાવતી હતી, બીજા એક જે મેજર એમની મૈત્રીણ હતી અથવા એમની કોઈ રિલેટિવ હતી એમનું આધાર કાર્ડ લઈને આવતી હતી. તો આના કારણે કદાચ બની શકે કે એમના સાથે છેતરપિંડી થઈ હતી પોતે ગેસ્ટ હાઉસ માલિક સાથે, પણ એમનો કઈ એમાં હાથ હશે તો એમને પણ આરોપીમાં લેવામાં આવશે.